श्रीमन्नूतन नीरदाभतनवे श्रीमाधुरी मूर्तये तुंग तुंग तुरंग संविवृतये चंचलश्वाससे नानाहार मनोहराय हरये यष्ट्यालसत्पाणये तस्मै श्रीगुरवे भवाय सहजा नंदाय वंदामहे। ओम श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। अवतारिणे श्री हरे कृष्णाय नमो नमः। बोलो स्वामिनारायण भगवान की जय। नर नारायण देव की जय। राधा कृष्ण देव की जय। लक्ष्मी नारायण देव की जय। उमापति महादेव की जय। महाराजे वज्रामृतમાં શિક્ષાપત્રીમાં આપણને મુક્તિ માટે શું બતાવ્યું છે ખબર છે? गोलोको धाम एक्षितम तत्र ब्रह्मात्मना कृष्ण सेवा मुक्ति च गम्यता। महाराज के गोलोक धाम अमने प्रिय छे। હવે ગોલોક એટલે ગો એટલે તેજ, એનો લોક એટલે સમુદાય, જેમાં તેજ જ છે. આપણે ઓરડાનું પદ બોલે છે ને, અતિ તેજોમય રે રવિ શશી કોટિક વારણે જાય. આ સૂર્ય ચંદ્ર એના પ્રકાશ છે એ તો કે છે સામાન્ય ગણાય જ્યાં તે આવા કરોડો પાછા. એવું પાછું કેવું શીતળ શાંત છે રે તેજની ઉપમા ન દેવાય. તેજ એવું છે કે એની ઉપમા ન દેવાય. આનો તો તમે બહાર નીકળો તડકો હોય તો અંદર ભાગવું પડે છે. અહીંયા તો ઉલટાનો આનંદ મળે, જ્યાં અલૌકિક દિવ્યતા આવે. તો એ ધામમાં આપણે જવું છે ને તે સેવા મુક્તિ છે ગમ્યતામ કીધું. ત્યાં સેવા ભગવાનની કરવાની છે. અહીંયા દાળ ભાત કે કોબી સુધારવી, રીંગણા સુધારવાની એ સેવા નથી. ત્યાં મુક્ત છે અને સંકલ્પની સ્થિતિ છે. એમ થાય કે મહારાજ પધાર્યા એટલે કોઈ મુક્ત તરત જ ગાડલું બની જાય, કોઈ તકીઓ બની જાય. ભગવાન એમ થાય ફરવા જવું છે એટલે તરત કોઈ મુક્ત ચાકડી બની જાય, કોઈ વૃક્ષ બની ઉપરથી પુષ્પની વૃષ્ટિ કરે. આવી સેવા છે ત્યાં. એટલે સેવાથી ભગવાન રાજી થાય છે. ખાલી માળા જ ફેરવે રાખો એ સારું છે, ખોટું નથી. અહીંયા તો અનંત ગણું ફળ મળે ને. ગૃહે જપમ મેં કીધું તું ને, સમમ પ્રભુ ગોષ્ઠ દસ ગુણમ તથા ગૃહદ્યાને સતગુણમ સહસ્ત્રગુણકમ અને અયુત્તમ પર્વતે પુણ્ય નદ્યામ લક્ષ્ય ગુણમ તથા દેવાલયે કોટી ગુણમ અનંતમ હરિસન્નિધવ. અહીંયા અનંત ગણું ફળ મળે. તે ખાલી માળા ફેરવીએ કે પૂજા કરીએ એનું જ નહીં, કોઈ પણ સેવા કરો તમે. શું
એનું અનંત ગણું ફળ થાય. અહીંયા તમે એક રીંગણું સુધારો ને અનંત રીંગણા સુધારો એટલું સીધું ફળ મળે. સમજ્યા? એ આ ભક્તો બધા જયમાં હોય અને જમેલી ડીશ તમે ઓમાં નાખો તો 1 કે 5, પણ સીધું અનંત કરો. હરિભક્તોની ડીશો ઉપાડી અને સેવા મળે. તે શાસ્ત્રમાં સેવા એ જ મુક્તિ કીધી છે. આપણે તો આ મંજીરા વગાડી બસ પછી સેવા બેવા કરવાની નહીં એમ હાલે. અને કાં તો સેવા કરતા હોય અને કોઈ કંઈક સહેજ ટોકે કીએ ભૂલ થાય તો આ પડ્યું તમારું. ઘેરે મૂકીને ભાગો છો. જોબ કરવા જાઓ અને સહેજ વહેલા મોડું કઈ ભૂલ થયું હોય, ઉપરી સાહેબ હોય એ ગગલાવે, સાદી ભાષામાં ઇન્ડિયાની ભાષામાં કહીએ તો આ તમારું પડ્યું કરીને ભાગો છો. એ તમને આપીને શું આપે છે? અઠવાડિયે $1 કે બીજું કાંઈ. પણ અહીંયા હરિભક્તો બાયું ભાયું કોઈ વર્ષે ને તો મહારાજે વટરાતમાં લખ્યું એમ માનવું કે મારા મોટા ભાગ્ય કે ભગવાનના ભક્તો કે સંત મને વૈઢા, મારા દોષ દૂર થશે, મારી ભૂલ સુધારવા માટે કીધું. આમ મહારાજ કે માનવું જોઈએ. અને શ્રીજી મહારાજે બધી બાબતમાં આપણને બહુ બતાવ્યું. હવે તો ને તે ભગવાન છે, કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિર મહારાજાના યજ્ઞમાં શું કામ કર્યું હતું? ક્યાં છે ને શું કર્યું હતું કે તમે ઉપાડો છો તે કૃષ્ણ કરતા મોટા તમે થઈ ગયા. આપણને બતાવે છે ભગવાન પોતાનું આચરણ કરીને. નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, ભવબ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી. પુરુષોત્તમ પાસે બેઠાની જાગે જો. જેટલું મંદિરમાં હલકું કામ એટલું ફળ વધારે. બાકી હાર પહેરવામાં તો બધા તૈયાર થઈ જાય, જ્યાં એમાં કઈ બીજું ફળ ન મળે. પણ સેવા કઈ કરીએ. મહારાજ લોજમાં પધારેલા તો મહારાજ કેવી સેવા કરતા હતા એ તો ખબર છે ને. હવે ટીવી ઉપર એ બધું આવી ગયું છે. મહારાજ ચોક વારે ને ભગવાનને જરૂર હોય આપણને શીખવવા માટે એ ચોક સાફ કરી નાખે સવારમાં વહેલા ઉઠી. એ થઈ જાય પછી પાછા પતરાળવા માટે ખાખરાના વનમાં જાય. અહીંયા પાંદડા લાવે, એના પતરાવડા બનાવે, કારણ કે યાત્રિકો આવે એના માટે જોઈને મહારાજ પોતે બનાવે. પછી પાછી રસોઈ બનાવવાની. એ ચૂલા હતા, ગેસ નહોતા એ વખતે. અને રોટલા બનાવે, શાક બનાવે, પાછું બધા યાત્રિકોને પીરસતા જાય, પ્રેમથી જમાડે. એ વઢીલ નહીં. પાછું હવે એ રોટલા બનાવવા માટે અનાજે લાવવું પડે ને. કે મહારાજ જાતે જોરી માંગવા જાય આજુબાજુના ગામડામાં. નારાયણ હરે સચિદાનંદ પ્રભુ કહે. લોકો મુઠ્ઠી મુઠ્ઠી જે કાંઈ લોટ આપે કે ઘઉં આપે એ બધું લાવવાનું. હવે ભગવાન તો સંકલ્પ કરીને બધું તૈયારી ભોજન થઈ જાય. આ કામ થેનુની વાત આવે છે ને. ઓલા રાજનો રસાલો આવ્યો, કામધેનુ મીંડી દીશું બધું તરત પકવાનને આપવા. કામધેનુ આટલું કરી શક્યો, ભગવાન સંકલ્પ કરે ન થાય. પણ આપણને સેવા ધર્મ શીખવવા માટે. પછી લાકડા કાપવા જવાના હોય, એ કવાડો લઈને જાય. તમે રામાયણમાં ટીવીમાં જોયું હશે
લવકુશ નાના નાના હતા ને સીતા દેવી નહીં તો અયોધ્યાના મહારાણી છે ને, વાલ્મીકીને ઋષિના આશ્રમમાં લાકડા કાપવા જાય છે ને, રસોઈ બનાવે છે, દળનું દરે છે. એ મહારાજ ગટુલો લઈને દળતા, અહીંયા તમને દળવા બિહાર્યા છે કોઈ? અત્યારે તરત તૈયાર થઈ જાય, અંદર નાખી દો, જામ પાડો. અરે છાણ લાવવાનું હોય. મુક્તાન સ્વામી કે સરજુદાસ હવે ચોમાસું નજીક આવશે, પછી છાણા મળશે નહીં, એટલે બગલમાં ટોપલો લઈ છાણ મેળવવા જાય. હવે એમાં પાછા ઇન્ડિયામાં તો પાછા કેટલાય છાણ લેવા છોકરીઓ આવે ને, એ હંપી જાય પાછી કે આ સરયુદાસ આવ્યો છે, આજે એને છાણ નથી લેવાતી. અને કોઈ ગાય કે ભેંસ અહીંયા આવે ધણજોકમાં કોદરો કરે એટલે આ બધી પહોંચી જાય. હવે આ વર્ણી તો પાછા બાયું વળી જાય તો ઉપવાસ કરવો પડે, એટલે એ નજીક આવે તો આઘા ભાગે. તે ટોપલો ખાલી લઈને આવ્યા. મુક્તાન સ્વામી કે કેમ ખાલી ટોપલો કે બૈરાઓ છોકરીઓ બહુ આવે છે અને એમાં નથી પછી કાંઈ અડી જાય તો મારે પાછો ઉપવાસ પડે. કાંઈ વાંધો નહીં, આજ ખાલી આવ્યા તો કાલે લાવજો. બીજા દિવસે ઓલે હંપી જ ગયા પાછા. એ તો આ ગોપીઓ કઈ ઓછી માયા હોય છે હે. બીજા દિવસે ખાલી આવ્યા, ત્રીજા દિવસે ખાલી. મુક્તાન સ્વામી કે આમ ન ચાલે સરયુદાસ, ખાલી રોજ ટોપલો લાવો તો થોડું કંઈક કરવું. સારું સ્વામી તો હવે કંઈક કરી. તો પોતે તો ભગવાન હતા. પહેલા દિવસે હું કર્યું, ઓલી દોડવા જાય ને નાડી પ્રાણ ખેંચી લી, એટલે આમ ઊભી જોયા કરે, હાથ પગ આંખું કાંઈ ચાલે નહીં. આ કાંઈક થઈ ગયું. એ ટોપલા પછી તો 2-3 ભરીને લઈ આવ્યા. બીજા દિવસે શું કર્યું કે કોદરો લેવા જાય અને હવે તાજા ઢોર હોય એટલે તો જ્યાં કોદરો કરે વળી લેવા જાય ને તો બ્રહ્માંડ બતાડે. અંદર જંગલ દેખાય ને એમાં સિંહ દેખાય, વળી આમ લેવા જાય કોદરો ને સિંહને જોઈને ભાગે. હોય બાપ કરતી મહારાજ જઈને લઈ લીધી. આવી સેવા મહારાજે કરી. એ આપણને બતાવવા માટે કે જેટલી સેવા મંદિરમાં કરશો અનંત ગણું ફળ મળશે. સમજ્યા? અહીંયા બૂટ ને સૂટ ને પહેરીને આમ ફરવાથી કાંઈ નહીં મળે. ધૂન કીર્તનનું હોય તો અહીંયા લાગી જાઓ, એ કથાનું હોય તો કથામાં પાછા સરયુદાસ પહોંચી જાય, પાછા બધાને ધ્યાન કરાવે. એટલે અમારે સંતોની ભાષામાં શું કે હતર હમોલિયા થવું. સંતોને બધુંય ફાવવું જોઈએ. કથા વાર્તા કહે તો એ ફાવવું જોઈએ, કીર્તન ઉગાડવાનું કહે તો કીર્તને બોલતા આવડવા જોઈએ, રસોઈ બનાવવાનું કહે તો રસોઈ આવડવી જોઈએ. બધી સેવામાં અરે મંદિરો ચણાતા હોય તો પથરાની ઉપાડે સંતો. મહારાજ પોતે ઉપાડતા. હરિ મંદિર સાવ હંમેશા લેવો એક પથ્થરો શીશ. આજે અમે પણ એક લેશું, વાસુદેવની ભક્તિ કરીશું. પછી સોનેરી પાઘને માથે લીધો છે એક પથ્થરો નાથે. મહારાજ પોતે નાવા જાય, પિતાંબર પહેર્યા હોય, પાગ ઉપર પથ્થર ઉપાડીને લાવતા. આપણે પથરા તો ઉપાડવાના નથી છે. મંદિર તો મારા સેવા કરી દીધું છે તૈયાર. હવે તો બને એ સેવાનો લાભ લેવાનો છે. એટલે કથાનો ટાઈમ હોય ત્યારે કથામાં બેસી જવાય.
કીર્તન ભક્તિ હોય ત્યારે કીર્તન ભક્તિમાં લાગી જવાય, અને સેવાનું હોય ત્યારે સેવામાં લાગી જવાય. શું ઓતપ્રોત બની જવાનું, કોઈ વઢે તો રાજી થવાય, એમ મહારાજે કીધું છે કે મારા દોષ જશે, મારામાં ગુણ આવશે. પણ ઘણાને તો બોલાવ્યા ન થાય, બોલા સરપાની જેમ આમ સહેજ પૂછડે અડે નામ ફૂંફાળો નાખે. મહારાજ કે એવા સ્વભાવ ન રાખવા, નમ્ર બનવું. નૈમો તે પ્રભુને ગયમો. આંબો છે એમાં ફળ આવે ને એટલે નમતો જાય, એમ જેમ જેમ આપણામાં સેવાના ગુણ આવે, સદગુણ આવે, એ નમતું જવાય તો ભગવાન રાજી થાય. અટંટ રહેવાથી ભગવાન રાજી ન થાય. મહારાજે કૂવાનું દ્રષ્ટાંત આપ્યું છે. કૂવો ખોદે અને આમ ત્રિકમ કે કોદારી મારે અને ચકમક ઝરે અને રણકે એટલે સહેજ કંઈક કયો ફૂંફાળો મારે, આ પડ્યું ને આ ભાગ્યા. અઠવાડિયે લગે આમ બીજા રવિવારે આવતો જ બંધ. મહારાજ તે કૂવો ખોદતો હોય અને રણકે અથવા ચકમક જરે એટલે સમજવું કે આમાં પાણી થશે તો પા કોષનું કે અડધા કોષનું. પણ બોલો બોલે તો એમ થાય કે આમાં પાણી ખૂબ થશે. એમાં રણકવું નહીં સેવા કરતા હોય ત્યારે. કોઈ કહે એક તો આટલી સેવા કરે છે ને વળી આમ કહે છે, એમ ન થવું જોઈએ. સામેથી લઈ લેવી જોઈએ સેવા, લાવો હું લાભ લઉં. એમાં મહારાજનો રાજીપો છે. એટલે સેવા છે એ આપણામાં સદગુણ લાવે છે. અને એમાં મોટા ભાગ હોય ત્યારે મંદિરમાં સેવા કરવાનું મળે, નહીતર ન મળે. અહીંયા કદાચ આપણે કોઈ શાક સુધારીએ કે સાફ કરીએ, ડીશું મૂકીએ, ખુરશીઓ મૂકીએ તો કોના માટે છે? જોબ કરવા જાઓ અહીંયા કઈ ભગવાનના ભક્તો માટે સેવા કરવાના બધું હોય. અહીંયા બધા કૃષ્ણના, રામના, સ્વામિનારાયણના ભક્તો આવવાના બધા, એની સેવા માટે જાઓ છો કે ઓલા કાળિયા ધોળિયાની સેવામાં જાઓ છો? એમાં શું કરે? એટલે એને ઇન્ડિયાની ભાષામાં શું કે નોકરી દિયા છે. નો કરી તોય ન કરી એવું, એમાં કાંઈ બીજું ફળ મળે નહીં, એ નોકરી. ત્યાં અહીંયા શું કહેવાય? સેવા કરવી છે મારે. સેવા એટલે ભક્તિ ભગવાનની. એ ભક્તિ થાય છે અને એ મંદિર હોય તો જ થાય. મંદિર ન હોય તો શું થાય? મંદિર હોય તો જ લાભ મળે ને. અને મંદિરમાં જ ભગવાનના ભક્તો ભેગા થાય અને એ ભક્તોને જમાડવા માટેની રસોઈ બનાવવાનું થાય, બીજું ત્રીજું તો એમના માટે જ ને. એ ભગવાનના ભક્તો જમે. આપણે આ સમયની તો જોરદાર ત્યારે અમદાવાદમાં ચાલે છે. વસંત પંચમીનો ઉત્સવ આવે છે. આચાર્ય મહારાજ શ્રી, મોટા મહારાજ શ્રી, લાલજી મહારાજ શ્રી, પીપી સ્વામી, મહંત સ્વામી, દિવ્ય પ્રકાશ સ્વામી છે, જેપી સ્વામી છે, નારાયણ મુનિ સ્વામી છે. આ બધાય રાત્રે સવારમાં વહેલા પહોંચી જાય, રાત્રિના 11 વાગે ત્યાં સુધી બધા જુદી જુદી સેવા કરી. મંડપનું બીજું ત્રીજું એ જોઈજો યુટ્યુબ ઉપર દેખાડે છે ને, બધું આવે છે ને. એ કોના માટે? કઈ સંતો જ આવવાના છે? હરિભક્તો નથી આવવાના? એના માટે કરે છે ને બધું. પાછી કંકોત્રી આવી ગઈ છે. સમયમાં બધાય પધારજો. હવે બધાય તો ન પધારી હતો કદાચ ટાઈમના અભાવે.
પણ એમાં સેવા તો લખાઈ શકાય કે નહીં? અરે ફરવા 2 દિવસ જાઓ તો $500 વાપરીને આવો કે નહીં? અને અહીંયા લાખો માણસો રોજ જમવાના, મારી સેવા 51 લખી રાખો. અરે તમારું સારું થાય. આ 51 ની તો એક ડીશ નો થાય જમવાની. અત્યારે એટલી તો વાનગીઓ બનાવી હોય, સમજ્યા? 51 તો અત્યારે સામાન્ય સહેજ છોકરા જાય છે ને તોય વાપરી નાખે. અરે ભિખારીને રૂપિયો આપે ઘા કરી દે છે અત્યારે ઇન્ડિયામાં. અને આવો લાખો લોકો રોજ જમવાના છે, જ્યાં સવારમાં નાસ્તો, બપોરે અને 10-15 વાનગીઓ, પાપડ ને ભજીયા, ચટણી. તો એમાં આપણે 51 લખી તો એમાં એક ડીશનું થયું. મારા 51 લખી દો. આવો ઉત્સવ વારે ફેરે ન આવે, એમાં વધારે સેવા લખાવવી જોઈએ. શું કે આપણે ન જઈ શક્યા તો કાંઈ નહીં, પણ આપણી સેવા તો ત્યાં પહોંચાડીએ. એનાથી ભગવાનનો રાજીપો મળે, આશીર્વાદ મળે. અને એ બધા ભક્તો જમે, ત્યાં સત્સંગ થાય, કથા વાર્તા થાય, સાંભળે, એનું ફળ સેજે આપણને મળે છે. સમજ્યા? એ ફળ મળે આપણને અનંત ગણું. અને એવા આવા મોટા ઉત્સવ હોય એમાં તો અનંત ગણું સીધું ફળ મળે છે. એટલે એમાં બધા લાખો રૂપિયાની સેવા કરી અને યજમાન બનતા હોય છે. આપણે યજમાન ન બની તો કાંઈ નહીં, પણ થોડું ઘણું તો કરી શકીએ ને. એટલે આવા ઉત્સવ સમય હોય એમાં સહેજે લાભ લઈ શકાય. હવે પછી આવતો શિક્ષાપત્રીનો ઉત્સવ આવશે ત્યારે મન નથી લાગતું આપણામાંથી એકે હોય. પછી લાભ લેવો હોય તો લઈ શકાય. અને તો સારું કર્યું કોરોનામાં બચી ગયા, નહીતર તો આ એકેય લાભ ન મળત આપણને. 200 વર્ષો થયા, નંદાદેવનો ઉત્સવ થયો મોટો, પછી મૂળીમાં થયો, ભુજમાં થયો, વડતાલમાં થયો, અને હજી બધા જુદા જુદા થશે. તો ભગવાન આપણને રાખી ગયા છે. તે રાખી ગયા છે તો આખો દી બૈરા છોકરાની સેવા કરવા માટે. હવે તો પશુ પક્ષી કરે છે, નથી કરતા? એ તો ચકો ચકી પોતાના બચ્ચા માટે ચણ લાવીને ખવડાવે છે. એની વિશેષતા નથી. પરોપકારાય સતામ વિભૂત કહે. સત્પુરુષો છે, મહાપુરુષો છે, એ પરોપકારના કાર્ય કરે. અત્યારે ગરીબ લોકો હોય, સ્કૂલોમાં બાળકો હોય ગરીબના, સરકારી સ્કૂલોમાં, ત્યાં બધાને પેકેટ આપે છે નાસ્તા માટે. ટાઈટ હોય તો ધાબળા બધાને આપે છે. આ બધું શેમાંથી થાય છે? જે હરિભક્તોએ સેવા કરી હોય એમાંથી વસ્તુ લાવીને બધાને અપાય. એટલે સહેજે સહેજે આપણને આવા પ્રસંગમાં સેવા કરીએ એનો લાભ મળે છે. અને જાતે તો જઈ શકવાના નથી, પણ જાતે અહીંયા તો થાય ને. અહીંયા કઈ કાયમ સેવા કરવાની હોય છે. રવિવારે હોય કે શનિવારે હોય, તો એમાંય આપણાથી જે થાય એ સેવા. આ નીલકંઠ વર્ણિનું યાદ રાખવું કે આવો સર્વોપરી ભગવાન છતાંય સેવા કરતા. બ્રહ્માનંદ સ્વામી મૂળીનું મંદિર થતું હતું ને, ત્યાં સંતોના કીર્તનાવલી છે ને, એ એમ ન માનતા કે સંતો બેઠા બેઠા બનાવતા હતા. સમજ્યા? એ જમાનામાં સિમેન્ટ નહોતા, ચૂનો હોય. એટલે ચૂનો પીલવાનો હોય. એ બળદ ફરતો જાય, એક બળદ હોય અને ચકી હોય ફરતી ગોળ. એના ઉપર બેસી બળદને હકલતા જાય અને એ કીર્તનો બનાવતા જાય. આપણને એ કીર્તનો મોઢે આવડતા નથી,
ચોપડી જોઈને જ બોલવાનું. એ આવી રીતે સંતોએ કીર્તન બનાવ્યા છે, સમજ્યા? હવે સ્વામી ચૂનો પીતા હતા. સુરેન્દ્રનગર કોઈ આવ્યા અમલદારો, એને બ્રહ્માનંદ સ્વામીના અમૃત ધ્વનિ છંદ, ચરચરી છંદ ને આ સાંભળેલા. એટલે કે આ કવિ કેવા સમર્થ હશે. આપણને બોલતાય નથી ફાવતા, અર્થ તો ફાવે જ ક્યાંથી. પછી 7-8 જણા કવિ સ્વામીને મળવા આવ્યા. પછી અંદર આવ્યા એટલે કે અમારે ઓલા બ્રહ્માનંદ સ્વામી કવિ સ્વામી છે ને, કવિ સમ્રાટ, એને મળવું છે. તો કે ઓલો ચૂનો પીલે ઈ જુઓ. ઓલા તો જોઈ રહ્યા. હવે થોડું વારું બધું શરીર અને સ્વામી બળદને હકાલતા જાય છે. એટલે હવે આવા હોય, હવે આને શું મળે, ચાલો. પણ બ્રહ્માનંદ સ્વામી તો અંતર્યામી હતા, એના મનનું જાણી ગયા. અને સ્વામીને ક્યાં વાર હતી, સમજ્યા? તરત બનાવી દીધો છંદ. મહેતા મનભંગ ન થાવ, મણી રજાડો હોય, મારો રોડીએ રાખમાં કિંમત ઘટે ન કોઈ. કે છે ભાઈ શું કામ મનભંગ થાવ છો? મણી છે ને એ જે સોનાને અડાડે ને, ઓલા લોખંડને બધાને સોનું બનાવી દે. કદાચ એ રેખામાં પડ્યો હોય ને તો કઈ એની કિંમત ઘટે નહીં. એ સ્વામી જ્યાં દોહો બોલ્યા, દોડીને પગમાં પડી ગયા ભાઈઓ. એક ફેરે સવારમાં સ્વામીને મળવા કોઈ આવ્યા. હવે સ્વામી તો એ વખતે ચોક વાળતા હતા. એટલે સ્વામીને જ પૂછ્યું, જ્યાં સવારમાં પૂજા કર્યા પહેલા સંતો વહેલા ઉઠે ને એટલે ચોકની વારી નાખે, પછી નાવા જાય, પછી પૂજા કરે. તે વાર્તા હતા કે મારે એના મહંત સ્વામીને મળવું છે. હવે સ્વામી એમ કે હું મહંત છું, તો હવે આ હાવડે વારે આ તો નોકર હશે કોઈ, એમ જ થાય ને. એટલે સ્વામી કહે તમે છે ને 15-20 મિનિટ પછી આવજો. જો ઓલો ગાદી ચક્યો રહ્યો ને, અહીંયા મહંત સ્વામી આવીને બેસશે, પછી તમને દર્શન થશે. કે સારું. તો એ લોકો ત્યાં સવા બાજુ ગયા. પછી સ્વામી હાથ પગ ધોઈ અને વ્યવસ્થિત કપડાં પહેરી નાઈને આવી અને બેઠા. આ બધા એકબીજા જોવા માંડ્યા કે આ તો બોલા નહીં, વાર્તા થઈ. પછી પૂછ્યું કે સ્વામી તમે બોલા વાર્તા થઈ નહીં કે ઈ છો, પણ એ વખતે હું કહું મહંત છું, તમને મનાય? પણ અમારા સંપ્રદાયની રીતિ છે, એ મહંતે સેવા કરે. આજનો આવેલો સાધુ હોય કે ભગત હોય અને મહંત હોય, પત્રાવળીમાં બધાને સરખું જમવાનું મળે. બહાર માગી ખાતો હોય તોય ન મળતું હોય. સ્વામિનારાયણ મંદિરમાં જો આવી જાય ને તો મહંતની સાથે એને ચાલુ થઈ જાય ભાઈ તરત. અને તમે જો નજરે જુઓ છો ને આ સમયમાં, એ સ્વામિનારાયણને ત્યાં છે આ બધું. બાકી કરવું હોય તો નથી થઈ શકશું, સમજ્યા? એ ક્યારે થાય છે કે સંતોનો, ભક્તો બધાય મહિમા સમજે છે સેવાનો. કઈ એમને બની જાય છે. એ યુટ્યુબ ઉપર જુઓ છો ને, કેટલા બેઠા બેઠા શાક સુધારતા હોય છે, કોઈ બીજું કામ કરતા હોય છે. ચાલે છે ને બેનો ભાઈઓ બધા. એટલે આપણા સંપ્રદાયમાં આ સેવા છે, એનાથી મોક્ષ મેળવવાનો છે.
ખાલી માળા ફેરવાથી ધ્યાન કરવાથી નથી. અને ધ્યાન કરવા જાવ તે તમારા મનજીભાઈને પૂછજો, માળા તો ફેરવજો. કેટલી વાર મનજીભાઈ રહે છે ભગવાનમાં, કેવા ભાગે છે બહાર. એ તો સેવા તમે કરો, અને સેવા કરવાથી જેમ આ મંદિર સાફ કરો ને પોતા કરવાથી, સેવા કરવાથી, એમ અંતકરણ સાફ થતું જાય. અને અંતકરણ સાફ થતું જાય, મેલ બધો ધોવાતો જાય. એટલે સહેજે સહેજે ભજન કીર્તન સત્સંગનું સુખ મળે. બાકી ખુશી આવી બેસી જાય, વૃદ્ધ હોય, ન થઈ શકે એવું હોય, એના માટે બરોબર છે. એને એમની જુવાની હોય ત્યારે સેવા કરી હોય. પણ હવે આપણે ભગવાને હાથ પગ આપ્યા હોય તો કરવાનું છે ને. ઘણાને નથી તકલીફ હોતી, આમ હાથ હોય, એક હાથ. હવે આને સેવા કરવી તો બિચારો કેવી રીતે કરે? કે કોઈને પગ ત્રાહો હોય છે ને. તો આપણને ભગવાને સર્વાંગે સાનુકૂળ દેહ આપ્યો છે, અને ન આપ્યો હોત તો કોઈને ફરિયાદ થાય એવું છે? એટલે ભગવાને આપણને સુંદર મજાનું શરીર આપ્યું છે, તો શરીર ચાલે ત્યાં સુધી એ સેવા કરવા આપણને પ્રેરણા મળે. એટલા માટે બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાલ સ્વામી, આ બધા સંતો, દાદા ખાચર, અભય બાપુ, પર્વતભાઈ, આ બધા હરિભક્તો સેવા કરતા. એટલે એનાથી આપણા દોષ છે બધા દૂર થતા જાય. કામ ક્રોધાદી દોષ આમ કાઢવા હોય તો જાય એવા નથી, પણ સેવાથી સરળતાથી વયા જાય અને ભગવાનનો રાજીપો થાય. અને સ્વામિનારાયણ ભગવાન તો એવા દયાળુ છે, સમજ્યા, કે એમને ભગવાન જાણીને થોડી સેવા કરી છે ને, એને મહારાજ સમયે તેડવા આવ્યા છે. મહારાજે વચન આપ્યું છે, મહારાજનને અંત કાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એમ બદલું, એમ સર્વજનને જણાવવું. આ મહારાજ કહે છે, જો આ ભાઈ લેવા ખુરશી તરફ. હવે એ ખુરશી મેકશે અહીંયા, એના ઉપર જેટલા બેસશે ને એ ભજન તો કરવાના ને. એ મહારાજ ખતરણી કરી નાખશે એમના ખાતે, કે આમને આમાંથી આટલું પુણ્ય મળે. એટલે અહીંયા ઈ લાભ છે, અને તમે આવી સીધા બેસી જ જાઓ, એને શું લાભ મળે? એમ કરીને કેટલું કરવાના. પણ આવી કોઈ પણ પ્રકારની સેવા થાય એનાથી આપણને અનંત ગણો લાભ મળે છે. એટલા માટે પાંડવોએ યજ્ઞ કર્યો તે દ્રૌપદી મહારાણી છતાં પીરસવાનું કામ કરતા. વાંચજો મહાભારત ને બધું. કૃષ્ણ ભગવાન પતરાવડા ઉપાડતા, એ આપણને શીખવવા માટે. હનુમાનજી રામની સેવા કરીને જ મોટપને પામ્યા છે ને. એટલે સત્સંગમાં જેટલી સેવા એટલું વધારે અંતકરણ શુદ્ધ થશે, ભગવાનનો રાજીપો થશે. અને નહીંમાં તે પ્રભુને ગઈને કોઈ વધે કહે તો એમ ન મને નહીં કહેવાનું. હવે ઠાકોરજી સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણે તો વિતરણ વખતે એક જગ્યાએ 7 વખત ઉઠાડ્યા હતા. લ્યો, જમવા ધર્મશાળામાં ગયા, કઈ ઉઠ, અહીંયા ક્યાં બેઠો? મહારાજ ઊભા થઈ ગયા. બીજે બેઠા એ અહીંયા કેમ બેઠો? 7 વખત ઉઠાડ્યા. તોય મહારાજે ક્રોધ ન કર્યો. તો અહીંયા આપણને કદાચ 1 કે 2 વખત કહીએ ભાઈ અહીં નહીં, ઓ બાજુ બેસો, તેમાં કઈ નાના બાપ ના થઈ જાય. અને એ કંઈક વ્યવસ્થા કરવા માટે કહેતા હશે ને. અને કામ કરે એને કહીએ
અને એની ભૂલે થાય. ભૂલ થાય એટલે કીએ સુધારવા માટે. હવે એમને બેસી જ રહેતો હોય મારી જેમ આમ, તો એને હું કહેવાનું શું આવે? એટલે સેવા છે એથી ભગવાન રાજી થાય છે. કચ્છના હરિભક્તો મહારાજના દર્શને ગઢપુર જતા હતા. એક ગોપ ગામને પાદર નાવા ધોવા પૂજા કરવા રોકાણા. પહેલા તો હાલી જવાનું હોય એટલે જ્યાં સવાર પડે ત્યાં નાહી ધોઈ પૂજા પાઠ કરીને પછી આગળ ચાલે. એમાં ખેડૂત હતો. એ કે ભાઈ તમે ક્યાં જાઓ છો? તો કે સ્વામિનારાયણ ભગવાન છે, એમના દર્શને ઘણા સમયો છે એટલે જઈએ છીએ. ભગવાન છે? હા. તો આ કેરી લેતા જાઓ ને. હું તો નહીં આવી શકું ત્યાં, પણ ભગવાનને આ 2 કેરી આપજો મારા વખતે. 2 કેરી આપી એને. મહારાજને હરિભક્તોએ આપી. મહારાજ આ ખેડૂતે કેરી તમને આપી છે. મૂળજી બ્રહ્મચારીએ સુધારી મહારાજ જયમાં. હવે એને તો પછી યાદ નહીં હોય ખેડૂતને તો, સમજ્યા? પણ એ 50 વર્ષ પછી વૃદ્ધ થયો અને મરવા પડ્યો ને, એનો અંત સમય થયો ત્યાં મહારાજ આવીને ઉભા રહ્યા. હે 3 છોગલાવાળી પાદ, હાથમાં ગુલાબનું પુષ્પ સૂંઘે છે. હાલો હાલો ભક્તરાજ અમારા ધામમાં. તો કે મહારાજ તમે કોણ? તો કે મને નથી ઓળખતા. તમે ઓલી કેરી મોકલી હતી, જો આ કેરી તમે મોકલી હતી ને, અમને ભગવાન જાણી એટલે અમે તેડવા આવ્યા છીએ. ચાલો અમારા ધામમાં દિવ્ય સુખ હવે તમારે ભોગવાનું. હવે જન્મ મરણની નિવૃત્તિ ગઈ તમારે. 184 ગઈ, જમપુરી ગઈ. 2 કેરીમાં કેટલું કામ થઈ ગયું? થઈ જાય ને. સમુદ્રમાં પાણી પહોંચાડવું હોય, નદીમાં 1 લોટો નાખી દે, પહોંચી જાય ને સરળતાથી. એમ લાભ મળે છે આ બધા. જ્યાં ત્યાંથી આગળ જતા હતા એટલે શેરડીનો વાઢ આવ્યો. એને શેરડીના સાંઠા 2 આપ્યા. જ્યાં હમણાં ભગવાન છે તો આપજો. એનો અંત સમય થયો તો મહારાજ તેડવા આવ્યા. ચાલો અમારા ધામમાં. અરે તમે કે અમે સ્વામિનારાયણ. અરે હું તમારો ભગત નહીં, તમને ઓળખતો નથી, ક્યારે દર્શને આવ્યો નથી. દર્શને આવ્યા કે ન આવ્યા, પણ અમને ભગવાન જાણીને 2 શેરડીના હાંઠા અમારા ભક્તો સાથે મોકલા હતા. એ અમે જયમાં છીએ. પાછું તમે કીધું તું ને પણસા સહિત લઈ જઈજો એટલે હુકાય નહીં, હાલીને જવાનું છે. જો આ 2 સાંઠારિયા મહારાજે બતાવ્યા અને ધામમાં તેડી ગયા. અરે એક જગ્યાએ મહારાજને કાઠી દરબારો જમવા ગયા. સમજ્યા? કે તમારે છે ને સંસારીઓને જો 2 પડારીઓ જો સત્સંગ હોય ને તો બહુ સુખ આવે. તમારામાં સત્સંગ હોય, બહેનોમાં ન હોય તોય ઉપાધિ. અને એમાં સત્સંગ હોય ને ભાઈમાં ન હોય તો 12 આંટા મારે ચોકમાં. અહીંયા ન આવી શકે. વરસાદનો પલરે ખરો. સમજ્યા? એ વરસાદના પલરી શકે, પણ અહીંયા હરિરસથી પલરી ન શકે. તાપ હોય તો 12 આંટા મારે, અંદર ન આવી શકે. પછી હવે જલ્દી કરીને વળી પાછો ફોન કરે, હાલને હવે જલ્દી જવું છે. તો ઓને બિચારીને બેસવું હોય તો ન બેસાય ને. કે ભગવાનની આપણા ઉપર દયા છે કે તમારા કરતાં એનો સત્સંગ વધારે સારો. એટલે સહેજે સહેજે લાભ મળે ને. કે મહારાજને સંતો કાઠી દરબારો અવાડે પાણી પાતા હતા. એમાં પટેલ આવ્યા બળદને પાણી પાવા. મહારાજને જે કે મહારાજ ઘેર પધારો. મહારાજ કે ઉતાવળ છે, જવું છે. ના મહારાજ જવાનું તો ઘેર પધારો, જમીન પછી જાઓ, બપોરનો ટાઈમ છે.
મહારાજ કે જવા દો ને. ના મહારાજ, બહુ આગ્રહ કરી લઈ ગયા. હવે મહારાજ ગયા ભાઈ સમજ્યા. અને તરત જ અંદર જઈને કે આ સ્વામી ભગવાન ને પાર્ષદો આવ્યા છે, તો ઓલો ઢોલિયો છે લાવ. આડી ઊભી રહી ગઈ. એ તો મારા પિયરનો છે. અરે પણ મહારાજ માટે ના, એ આપું ને ઓલો કાથાનો પડ્યો ચોકમાં એ પાથરો. ઓલી રજાઈને ગાડલું લાવ મહારાજ એક માટે, તો એ ન આપે. આડી ઊભી રહી ગઈ. પછી મૂંઝાયા કે હવે કેમ કરવું. આગ્રહ કરી મહારાજને લાવ્યું. હજી પાથરવાનું બેહવાનું નથી આપતી. તાર રસોઈ તો છે નહીં બનાવી દઈએ. એટલે મૂંઝાયા. પછી બહાર આવ્યા. બહાર આવીને કે મહારાજ, ઘરનું માણસ થોડું કલોગું છે. તો મહારાજ કહેતા તમને ખબર નથી? તો આગ્રહ કરી ન લાવતા હો તો હવે કાંઈ વાંધો નહીં, હું કરું છું. તમે બહાર બેસો ને, હું બધું કરું. હવે મહારાજ અમને કે ક્યાં ગયા કંકુબાઈ? તમારા માતુશ્રી અને તમારા ભાઈએ અને તમારી બેને જેસવાના કીધા છે. અને અમને મને કે મહારાજ જાઓ છો, મારી દીકરી રસ્તામાં છે, એને ત્યાં થતા જજો, બહુ ભાવિક છે. એટલે એમનો બહુ આગ્રહ તો આવ્યા છે. કાને તો થયું કાં તો બધાને ઓળખે છે. મારા તો મીડિયાના ફુવા ભાઈ મામા ભગવાન તો સર્વજ્ઞ, બધું ખબર હોય ને. નામ દેવા ઓહ આ તો મારા પિયરિયાને બધાને ઓળખે છે. હવે આને ન જમાડું તો તકલીફ થાય. એટલે પછી કે મહારાજ પટેલ ઘર લજામણા છે. મેં એમ કીધું કે ઘડીક ખમો, મારા હાથ ધોઈ લઉં, પછી આ ઢોલિયો ગાડલું આપું. ત્યાં તો તમને કીધું કે કલોગું છે. પટેલ કે ભરે ઘર લજામણો થયો. ગાડલા પાથરી દીધા ભાઈ, ઢોલિયો પાથરી દીધો અને મીંડા રસોઈ બનાવવા જલ્દી જલ્દી. મહારાજ કે બહુ જાજુ ના મહારાજ, એમ કઈ ચાલે. દૂધપાક પૂરી ભજીયા ઘરનું જ દૂધાણું છે, હમણાં તૈયાર કરી દઉં. અને દૂધપાક પૂરી ભજીયા બધું તૈયાર કરી મહારાજને કાઠી દરબારોને પ્રેમથી જમાડ્યા. એટલે ઘણી જગ્યાએ આવું કરવું પડે મહારાજને. પછી ભગવાન પણ બતાવવું પડે. એક જગ્યાએ મહારાજ ગયા, તે બાઈ ભાવિક ખરી, પણ બહેનોને છે ને ઇન્ડિયામાં પાછું દહીં જમાવે ને, એ આ ઉપરનો ભાગમાં ઘી હોય. એટલે દહીં આપવું હોય કે શું કરીએ, તર કાઢી લે. હવે એમાં બાઈ થોડી ભાવિક ખરી. મહારાજને સંતો બેઠા જમવા, મહારાજને કાઠી દરબારો. એટલે પટેલે રોટલા ગોળ ને બધું પીરસું. દહીં લઈ જાવ કે મહારાજ માટે, છાશ નહીં. તો ઓલા કે ઉભા રહ્યો, એમ નહીં, કર કાઢી લો પછી લઈ જાઓ. હવે ભગવાન આવ્યા છે, તર કાઢાતી હશે. ના લાવો, આમને કાઠલો ઉપલો પકડો ઘરના, તર કાઢીને પછી આપું. અને પટેલ કે હવે કાંઈ નથી, તર કાઢવી. હવે ભગવાન આવ્યા, એમાં કાઢવાનું હોય ને કોનું હોય કાંઈ. અને હેઠેથી ઓલી બિચારો હવે માટીનું વાસણ ક્યાં થઈ ટકે આ બેના ખેંચા તાણીમાં. એ ઉપલો કાંઠલો નીકળી ગયો એમને. અને પછી તપેલામાં નાખી અને પીરસવા આવ્યા. ઓલા રિહાણી એક બાજુ બેસી ગઈ. પછી પટેલ કે હારું ભલે રિહાણી, હવે શાંતિથી જમાડું, બધા હવે ઊભી નહીં થાય. અને ગોળ ને ઘી. કાઠી દરબારો કે મહારાજ પટેલ તો ઉદાર છે, પણ એના ઘરના એવા ને એવા ઉદાર લાગે. મહારાજ તે રસ્તામાં વાત કરીશું એ કેવા ઉદાર છે, એ આયા નહીં. પછી તો જયમાં મહારાજ. હવે એ ડોશીમાનો અંત સમય થયો ને, ત્યારે મહારાજ તેડો આવ્યા કે હાલો ડોશીમાં અમારા ધામમાં. મહારાજ ઓલો કાંઠલો લેતા આવ્યા હાથમાં.
કે અમે પધાર્યા તાર ઓલું દહીં માટે ઓલું બન્યું હતું ને તર કાઢવાનું એ અમે ભગવાન તમે જમાડ્યા છે અમને એટલે અમે તેડવા આવ્યા છીએ. અને મહારાજ ધામમાં તેડી ગયા. વડોદરામાં એક બેન બ્રહ્માનંદ સ્વામીના કીર્તનો છે ને એ પધરામણી ગયેલા એટલે રે સગપણ હરિવરનું સાચું બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું રે સગપણ હરિવરનું સાચું આ પ્રમાણે બોલે છે. હવે એ એક વાણિયર બાઈ અને યાદ રહી ગયું તો કાયમ બોલ્યા કરે. સ્વામિનારાયણના સાધુ એવા હતા નામ બોલતા હતા રે સગપણ હરિવરનું સાચું તે કામકાજ કરતા હાલતા ચાલતા બોલ્યા કરે. એમાં એનો અંત સમય થયો એમાં યાદ આવી ગયું રે સગપણ ઓલા સામનાના સાધુઓ બોલતા હતા રે સગપણ હરિ. ત્યાં તો મહારાજ આવીને ઉભા રહ્યા ચાલો ચાલો દર્શનમાં અમારા ધામમાં હરિવર તો અમે છીએ. હરિ તો ઘણા છે પણ એમાં શ્રેષ્ઠ સર્વોપરી અમે છીએ અને અમારું અમને તમે સ્વીકાર્યા છે માટે ચાલે. પણ તમે તો હું સ્વામિનારાયણ આ કીર્તન બોલો છો ને અમારા સંતનું એ હરિવર અમે છીએ. જો આવી રીતે મસ્કરીમાં બોલતા હતા એને ભગવાન ધામમાં તેડી જાય છે. એવા સ્વામિનારાયણ ભગવાન છે, સામાન્ય નથી. રસ્તામાં મહારાજ જતા હતા ભાલ પ્રદેશ વડતાલ જવાનું. તે ભાલ પ્રદેશમાં ચાલ્યા જાય છે એમાં એકદમ તળાવ આવ્યું કાઠી દરબાર. મહારાજ કે આપણે સ્નાન કરીને અહીંયા પૂજા પાઠ કરી લઈએ. એટલે મહારાજ કે દાંતણ લાવો. એટલે દાંતણ બાવરનું દાંતણ લાવવું. એટલે બીજા કે મહારાજ આ તો ભાલ પ્રદેશ અહીંયા તો જીવતાના દાંતણ હોય. દાંતણ બાવર તો અહીંયા જાડવો હોય ને. મહારાજ કે ગામમાં તપાસ તો કરો. ગામમાં તપાસ કરે છે. બધાય પૂછે ભાઈ દાંતણ બાવરનું દાંતણ છે કોઈની પાસે? તો લોકો કે એવો કોણ રસીઓ છે વળી દાંતણ ભાલ પ્રદેશમાં દાંતણ બાવરનું દાંતણ જોઈએ છે કે ભાઈ અમારો ભગવાન છે. એમાં મુસલમાન બાઈ સાંભળી ગઈ. એટલે કે કોણ ભગવાન ખુદા છે? હા તો મેં ખુદા માટે જ આ રાખ્યો છે. મારા છોકરાની જે ઉછેરીના દાંતણ બાવરનું છોડ કે મને હતું કે મારા અલ્લાહ આવે એને આપવું છે. તો કે તારા અલ્લાહ જ આવ્યા છે એ જાતે કાપી દેવા આવી. મહારાજને આપ્યું સુરા ખાતરે દાંતણ કરી સ્નાન કરી બધા પૂજા પાઠ કરી અને મહારાજ માણકી ઉપર બેઠા. સુરા ખાતર એમના ઘોડા ઉપર બધા બેઠા. આ બાઈ છે એ મહારાજને કે સ્વામિનારાયણ મેરી પર નજર રખ્યો. મહારાજ કે જાઓ તારું મુક્તાન સ્વામી સાથે કલ્યાણ. ક્યાં મુક્તાન સ્વામીનું ભજન કીર્તન સત્સંગ અને ક્યાં એક દાંતણ ભાઈ. સુરા ખાતર કે ભણું મહારાજ અમે તમારી હારે ફરી છીએ બૈરા છોકરાને છોડીને તો અમને તો કોઈ દી કીધું નહીં કે સુરા ખાતર તમારું મુક્તાન સ્વામી સાથે કલ્યાણ. આને એક દાંતણ આપ્યું. મારે કે પણ ઓળખી ગઈ ને મને કે આ ખુદા છે. બસ ઓળખી ગઈ એનું આ ફળ છે. એટલે એનું કલ્યાણ કરી દેશું મુક્તાન સ્વામી સાથે. બાકી તે મારા કરતા તું જાડો છો માથે મોટું પાઘડું છે તમે કીધું કે સુરા ખાતર મેરી પર નજર રાખ્યો. એટલે અમારે નજર એ રાખવાની હોય કે અક્ષરધામમાં લઈ જશું. એક દાંતણમાં સ્વામિનારાયણ ભગવાને કલ્યાણ કર્યું છે. બીજા નાવડા ગામમાં મંદિર થતું હતું અને હરિભગત હીરા શેઠ મંદિર કરાવે. હવે એમાં એક બાઈને સમાધિ થતી. એ સમાધિમાં અક્ષરધામમાં ગઈ ત્યાં સુંદર મજાના સોનાની ઈંટોના મકાન ચણાય. ત્યાં કઈ આપણી જે આ ઈંટો ન હોય ધૂળ ને એ બધું. એટલે કે મહારાજ
આ કોના માટે મકાન અહીંયા થાય છે? મહારાજ કે હીરા શેઠ અમારું મંદિર કરાવે છે, એટલે એના આનંદ ગણો મારે અહીંયા આપવું પડે ને, એટલે એના માટે થાય છે. મહારાજા ક્યારે પૂરા થશે બંગલા? મહારાજ કે 6 મહિનામાં. બાઈ સમાધિમાંથી જાગૃત થયા, શેઠને વાત કરી, શેઠ તમે અહીંયા મંદિર કરાવો છો, હવે એ જમાનામાં તો ચૂંટ પથ્થર ને એનું જ મંદિરો થતા સોનાના, પણ તમારા માટે ત્યાં સોનાના બંગલા થાય છે. અને મહારાજ કે 6 મહિને પૂરા થશે, આમને લખી લીધું ભાઈઓ. પછી પોતે ધંધુકા જાય છે કંઈક વેપાર માટે વસ્તુ લેવા, અને એમાં ખૂબ વરસાદ થયો, તાવ આવ્યો, એટલે પૂછ્યું છોકરાને કે જીણ્યા ઓલી બુકમાં જોતો ખરો? તારીખ કે બાપુજી હવે 2 દિવસ છે બાકી. તો કે હાલ જલ્દી ઘેરા થઈ જાય. તો કે પણ હવે ચોમાસું, ભાલ પ્રદેશમાં તો કાદવ બહુ હોય, કઈ ચાલે નહીં વાહન. તો કે છેવટે પાડા કર્યા, પાડા ઉપર બેસી અને પહોંચ્યા ઘેર, અને બીજા દિવસે મહારાજ તેડો આવ્યા, અક્ષરધામમાં પહોંચી ગયા. આ એ લાભ છે, એટલે કેવું પડે છે સેવા કરો કાંઈ. એ સેવાથી મહારાજ અક્ષરધામના તમને પહોંચાડી દેશે. બાકી તમે ધ્યાન ભજન કેવું કરો એ તો તમારા મંજીભાઈને પૂછો, ખબર પડી જાય કેવા મંજીભાઈ ભગવાનમાં એકાગ્ર થાય છે. પણ આ સેવા બધાથી આપણે શું ટાઈમ છે બંધ કરવાનો? પૂરું થઈ ગયું. હવે છેલ્લો રવિવાર છે, પછી તમારે વાંધો નથી. કાલે પરમ હું જવાનું છે. એટલે મહારાજ આપણને જે મળ્યા છે કોઈ સામાન્ય નથી. થોડી ઘણી પણ એમને માટે સેવા કરી છે, એને મહારાજ ધામમાં તેડી ગયા છે. આવા તો અનેક ભક્તો છે. સમજ્યા? ઓલા સંતો એક ભક્ત છે, હવે એ છોકરો છે એને કો હાંકતો હતો, અને ત્યાં સંતો નાવા ગયા, એટલે એને બીજી કઈ ખબર નહીં, આ મારા મામાના સંતો છે. એટલે મામાને ત્યાં જાય, સંતો આવતા હોય એટલે મામાની હારે મંદિરે જાય બધું, એટલે એટલી ખબર કે મામાના સંતો છે. એટલે પછી સંતોને કે સંતો ભોજન કરશો? હું ભાત લાવ્યો છું. તો કે પણ અમે ભોજન કરી, ભૂખ તો છે, પણ હવે પછી તું શું કર કે હું ડબલ લાવ્યો છું, બપોરનું સાંજનું, 2 સવારનું બપોરનું. તો હું બપોર ઘેર જઈને જમી લઈશ, 2 રોટલા તમે જમો, એક સંતો, એ 2 સંતોને એક રોટલો મરચું આપ્યું, જમાડ્યા. હવે આટલી જ એની સેવા. પછી વ્રત થયો અને પથારીમાં પડ્યો છે. હવે એ વખતે મહારાજ આવીને ઉભા રહ્યા, એટલે એને કેવો મહારાજને સંતોને જોયા, ઓહો મામાના સંતો. મહારાજ કે હાલો અમારા સંતોને રોટલા જમાડ્યા હતા ને તમે, અમે તેડવા આવ્યા છીએ. અને એ પછી સ્વર્ગમાં જાય છે. સ્વર્ગમાં મોટો દેવ થઈ અને એ સોનાના વિમાનમાં બેસીને ફરે છે. એમાં બરોબર એક વખત મહારાજ કોઈ સંતોને, કોઈ જીવ સત્સંગી એને ધામમાં તેડી જાય છે, વિમાનમાં બેસાડી, અને આ વિમાન લઈ નીકળો. બોલો, સંતોને જમાડેલા મહિમા સમજો ને, એને લીધે દર્શન થયા, નહીં તો ન થાય. એટલે એ આ તો મામાના સંતો, તમે ક્યાં જાઓ છો? તો કે ભગવાનના ધામમાં. આની ઉપર એ છે પાછું, અરે આ તો હાવ નરક તુલ્ય મહાભારતમાં કીધું છે, સ્વર્ગલોક પુરુષ તુલ્ય હા લખ્યું છે. તે આથી ઉપર સારું છે. આ ક્યાં? અક્ષરધામનું શું કાયમ રી? આ તો શીર્ણે પુણ્ય મૃત્યુ લો કેવી સંતિ. પુણ્ય ખૂટે એટલે પાછા ઉત્તરાયણ ગધેડાય થવું પડે અને નરકમાં જવું પડે.
તો કે મારે એ ધામમાં આવવું હોય તો કે એમ ન અવાય. એના માટે પૃથ્વી ઉપર તમારે જવું પડે, સ્વામિનારાયણની કંઠી બાંધો, ભજન કરો તો મળે. પછી એના એ મામા હતા ને, રત્ના મામા એમનું નામ, એ સાધુ થયેલા, અને વિજ્ઞાનદાસ એમનું નામ, અને ધંધુકામાં આપણે ધોલેરા રહીએ. એટલે ધોલેરા રાત્રે આવે 12 વાગે અને વિમાન ઊભું રાખે શિખર ઉપર, અને રત્ના મામા કરે, પણ સંતને પૂર્વાશ્રમનું નામ લે એટલે બોલે નહીં. એ 4 વાગ્યા સુધી રોકાય, વળી પાછો એવો જાય, વળી બીજા દિવસે આવે. એમાં બરોબર ગોપાલ સ્વામી આવેલા ત્યાં ધોલેરા, અને ઓલો આવ્યો અને માંડ્યો સાદ કરવા. એટલે ગોપાલ સ્વામી તો જાણે કે મારા શિષ્યનું નામ આ છે. એટલે કે કોણ આ છે આવે છે? કે સ્વામી 3 દિવસથી આવે છે, પણ હવે હું બોલતો નથી પુરાશ્રમનું નામ. એટલે તો કે આજ બોલાવો એને. પછી આવ્યો, એ સુંદર મજાના ચઢહળતા કપડા. પછી કે મામા મને ઓળખો? એટલે ઓળખું જ ને, તને ભાણ્યો છો તે. મારે અક્ષરધામમાં જવું છે, સ્વર્ગમાં હવે નથી રહેવું. એ કાયમનું છે. એટલે ગોપાલ સ્વામી કે અક્ષરધામમાં જવું હોય તો અહીંયા આવો. જો તારે ખરી રીતે તો જન્મ લેવો પડે, પણ આટલી બધી તને ભગવાનની વિશે ભાવના છે, એટલે હું મારા સામર્થ્યથી તને જન્મ નહીં લેવડાવું. એ વર્તમાન ધરાવ્યા, કંઠી બાંધી, અને કે તું તારું વિમાન લઈને હવે જા, અને તું સ્વર્ગમાં પહોંચીશ એટલે સ્વામિનારાયણ ભગવાન વિમાન લઈને આવશે, અને વિમાનમાં બેસાડીને તને અક્ષરધામમાં લઈ જશે. આપ્યા તો કેટલા? 2 રોટલા. પણ કામ કેવું થઈ ગયું? તે એટલા માટે આ બધી સેવા સમય અવસરમાં કરવાની હોય છે. સમજ્યા? બ્રહ્માન સ્વામી માંદા હતા ને, પછી મહારાજ જોવા ગયા તો મહારાજ કે જીવબાલાનું કે મહારાજ સ્વામીની તબિયત કેમ છે? મહારાજ કે સ્વામી ધામમાં જાય એમ છે. જીવબાલાનું બકે મહારાજ એ ન ચાલે. સ્વામી જેવા સંત હોય, કવિ, તેઓ સત્સંગ કરાવે છે ને જે જરૂર છે સ્વામીની. મહારાજ કે પણ આયુષ ખૂટી છે. મહારાજ તમે ભગવાન છો, ગમે તે ચાહશો કરી શકો. તો મહારાજ કે તમે બધા થોડી આયુષ આપો તો સ્વામીને રાખીએ. તે બેનો તો ધડોધડ મીંડા લખાવા. સમજ્યા? કોઈ કે મારી 25 વર્ષની લઈ લો. મહારાજ કે એટલી બધી નહીં તો સ્વામી કેટલું બધું રોકાય. એને પાછી ઉતાળ હોય અક્ષરધામમાં જવાની, કઈ અહીંયા રહેવાની ન હોય. સમજ્યા? એટલે થોડી લખાવો. કોઈ કે મારા 6 મહિના લખી લો, કોઈ કે 2 મહિના લખી લો. પણ શાસ્ત્રમાં એવું આવે છે, બહેનો એ લખાવી, ભાઈ સાહેબે કોઈ ન લખાય. સમજ્યા? એનું ક્યાંય નામ આવતું નથી. એ બંને લખાવી, કોઈ 2 મહિના, કોઈ 15 દી, કોઈ લોભણી હતી તે મારો 1 દાડો લખી લ્યો. સમજ્યા? જેવી જેને શક્તિ ઉદારતા એના ઉપર છે ને. મહારાજ કે બસ હવે સ્વામી 10 વર્ષ રહેશે. સ્વામી હાજર થઈ ગયા. સ્વામી પછી કીર્તન બનાવ્યું છે, મને રોકો માં મહારાજ, મારે ઘેર જાજુ કામ છે રે. એટલે ધામમાં જવાનું હતું, ક્યાં રોક્યો મને? મહારાજ કે હવે રોક્યા, હવે રોકાવું પડશે. હવે એ આયુષ આપી અને અક્ષરધામ મળે કે નહીં? એ સ્વામીએ ધ્યાન ભજન કરે એનું ફળ મળે કે ન મળે? એટલે આમ લાભ મળે છે સત્સંગમાં. જેટલી સેવાની બધી કરીએ. એટલે અમદાવાદથી કંકોત્રી આવી છે. સમયમાં જેને પધારવું હોય જરૂર પધારજો. ન પધારી શકો તો આપણે જાહેરાત થઈ ગઈ છે, જે સેવા જેને કરવી હોય એમાં અહીંયા લખાવી દેજો. એટલે સેવા તો આપણે ત્યાં પહોંચી જાય, આપણને લાભ મળે.
અને સહેજે સહેજે ભગવાનનો, આચાર્ય મહારાજનો, સંતોનો બધાના આશીર્વાદ મળે. સમજ્યા? એટલે ભજન, કીર્તન, સત્સંગ કરજો, સેવા કરજો, એથી ભગવાન રાજી થશે. ને કથામાંય બેસવું, ધૂમ કીર્તને કરવા, બધું સેવા કરવી, એમાં ભગવાનનો રાજીપો થશે. અને સેવાથી બાકી આપણે ધ્યાન ભજન કરી શકવાના છો, એ તપ કરી શકવાના. રાફડા થઈ ગયા હતા તો મોક્ષ નથી મળ્યો, તપ કરવા ગયા. તપ આ છે તમારું. તપ એટલે સેવા કરો, એ એક તપ છે. એમ થાય છે? એના માટે નમ્ર બનવું પડે છે, નિર્માની બનવું પડે છે, નીચા વળવું પડે છે, ત્યારે થાય ને સેવા. એ સૂટ બૂટ પહેરીને હોય એમ નથી થાય. એના માટે દાસ બનવું પડે છે. મહારાજ કે દાસના દાસ થઈ રહેશે જે સત્સંગમાં, ભક્તિ ભલી માનીશ તેની, રાચીશ તેના રંગમાં. દાસના દાસ થઈને રહેશે. કે હા જી જેમ કે વડીલો હોય એ કાંઈ શિખામણ આપે, કાંઈ કીએ, બાયુ મોટેરા હોય, એનો અનુભવ હોય, એ આપણને કદાચ સેવામાં કાંઈ કીએ તો એનું અપમાન ન મનાય, એનો ગુણ લેવાય. કાંઈ ભગવાનના ભક્તો બધાય છે, કોઈ સામાન્ય નથી. અલ્પ જીવ હોય, અલ્પ પુણ્યવાળાને તો અહીંયા પ્રવેશ જ ન મળે. એ સત્સંગ આપણને પ્રાપ્ત થયો છે તો તન મન ધનથી સેવા કરી ભગવાનને રાજી કરી લેવા. સહજાન સ્વામી મહારાજની શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજની